નમસ્કાર દર્શક મિત્રો, નજર નડબંધની સાથે હું છું ડૉક્ટર ચતુર. કહેવાય છે ને કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. એવી જ રીતે ખૂબ મહેનત કરી સોશિયલ મીડિયામાં અનેરું નામ છવાયેલું છે. સેવાકીય પ્રવૃત્તિમાં પણ એમનું સેવાયજ્ઞ છે. સાથે જ એમના આજે મેરેજ છે. આમ તો સૌ મિત્રો જાણો જ છો દર્શક મિત્રો, સોશિયલ મીડિયા થકી એમને આ સમગ્ર વિશ્વમાં એમની નામના છે. તેવી નામના ખાतिर આજે એમની મહેનત રંગ લાવી છે. આમ જોઈએ તો એમના મામા લાડે કોડે પરણાવી રહ્યા છે. એમના દીકરા છે, એમના મામાના દીકરા, એમના પણ સાથે મેરેજ છે. આવો આપણે વિશાલભાઈનો, જેમને ઉર્ફે વિશુ રાજપૂત તરીકે ઓળખે છે, એમનો પરિચય મેળવ્યો. વિશાલભાઈ, સૌથી પહેલાં તમારો પરિચય આપવો ન જોઈએ, પરંતુ તેમ છતાં પણ જોકે કહેવાય છે કે આમ તો ઇન્ટ્રોડક્શન આપવાની કંઈ જરૂર નથી. હું છું આપનો વિશુ રાજપૂત અને બધાને ખબર જ હશે કે ભગવાનની દયાથી કે આજે હમણાં ટૂંક સમયમાં આપણે 3 મિલિયન ફોલોવર પણ થવા આવશે. અને કહેવાય ને કે ડર ડર કર નૌકા પાર નહીં હોતી, જો કોશિશ કરનો વાલી की કભી હાર નહીં હોતી. તો આજે એવા અમારે ચતુરભાઈ આવ્યા છે. અમારે અત્યારે મારા લગ્ન છે અને મારા સાથે મારા ભાઈના પણ લગ્ન છે. તો અત્યારે અમે એક બાજુ માંડવા રોપાય, એક બાજુ ચતુરભાઈએ મને અમારું કહેવાય ને કે પોડકાસ્ટ કહેતો હોય ભલે, ઇન્ટરવ્યૂ કહેતો હોય ભલે, અને એક ખુશીથી લઈને લોકોને પ્રેરણાદાયક કેવું હોય તો ભલે, અને બધી રીતે આજે અમે તમારી સમક્ષ હાજર થયા છીએ. તો બધાને પહેલાં જય માતાજી, જય મામાદેવ. સૌ પ્રથમ તમારા લગ્ન છે તો થોડી લગ્નની વાત કરીએ. લગ્નની કેવી તૈયારીઓ છે? લગ્નની ફૂલ તૈયારી ચાલી રહી છે. અત્યારે કહેવાય કે ડેકોરેશન, મંડપ બધુંય બહુ હાઈફાઈ રીતે. લગ્નમાં આમ તો જોઈએ તો તમારા સગા સંબંધી આવતા હોય સોના પ્રસંગમાં. તમારે આજે સોશિયલ મીડિયા થકી ઘણા બધા મિત્રો હશે, અને એ મિત્રો કેટલા આવશે અને શું તમે મિત્રોને સંદેશો પાઠવો છો? હા, બધા મિત્રોને, જોકે મારા ઇન્સ્ટાગ્રામના ઓલ ક્રિએટર કહેવાય ને કે ઓલ ક્રિએટર અત્યારે જે લોકો વિડીયો બનાવતા હોય એ બધા આવવાના છે. અને મારા મિત્રો ઘણા સર્કલ કહેવાય, જો કે ગણતરી તો ન મારી શકું, કારણ કે મિત્રોમાં કહેવાય કે ભાઈ એકવાર અમે વિડીયો મૂકી તો કે આખું પબ્લિક ભરાઈ જાય એવું છે. પણ કહેવાય ને કે ફૂલ તૈયારી ચાલી રહી છે અત્યારે. અને આમ જોઈએ તો લોકો જે લગ્નને છે આપણે 2-3 દિવસ ઉત્સવ ઉજવતા હોય છે. ગણેશ સ્થાપના, તો ક્યારથી ગણેશ સ્થાપના અને ક્યારથી ચાલુ થશે આપણું લગ્ન સેશન? કાલે, હા, કાલે અમારે હલ્દી છે. ચાલુ કરાવજો. તો અમારે 24 તારીખે હલ્દી છે અને 25 તારીખે ગણેશ સ્થાપના છે. એવી રીતે આમ જોઈએ તો હલ્દીની રસમના જુદી જુદી ગ્રામ્ય પરંપરામાં તમે લગ્નમાં જઈ રહ્યા છો, ત્યારે બંને મિત્રોને, ખાસ કરીને અમારી પણ લગ્ન તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. સગા સંબંધીઓ પણ દેતા હોય છે, તેમજ પરિવારજનો સાથે ખૂબ ઉત્સાહમાં હોય છે. માથક ગામ આમ તો જોઈએ તો વિશાળ ગામ છે, અને માથક ગામમાં આપના મેરેજને લોકો આજુબાજુના નહીં, સમગ્ર ગુજરાતના મહેમાન પધારી રહ્યા છે, અને આપ પણ એને જોઈ રહ્યા છો કે તમારા મિત્રો જે સોશિયલ મીડિયા થકી. પરંતુ હું તમને થોડું એમ કહીશ કે તમારા અભ્યાસ વિશે, આપના જન્મસ્થળ વિશે થોડો આશરો પરિચય એ પણ આપણા દર્શક મિત્રોને આપીએ. જો કે મારું જન્મસ્થળ ચરાડવા છે, બાજુનું ગામ, અને પહેલેથી મામાના જ ઘરે રહું છું. અને મામાએ કહેવાય ને કે હાથમાં હથેળીમાં રાખીને મને મોટો કર્યો છે. અને અત્યારે મારી સાથે જ છે મારા મામા. અને બહુ જ્યારે માગીને કે એક વસ્તુ કે મામા વસ્તુ લેવું છે, તો મામા મને ક્યારેય ના નથી પાડી. અને કહેવાય ને કે મારે પપ્પા નથી તો એવો ક્યારેય અહેસાસ નથી મને થવા દીધો કે મને મારા પપ્પાની ક્યારે યાદ આવે એમ. તો એ રીતે મને મામાએ સાચવો છે, અને ઠેઠથી સુધી અત્યારે મારી સાથે જ છે મામા. અને લગ્નમાં હોત, અને મારો અભ્યાસ મેં જ્યારે મને 2012માં શોટ લાગ્યો તો મહેસાણા મને ભણવા મૂક્યો પછી. અને શોટ મને એ રીતના લાગ્યો હતો કે પતંગ લેવા ગયો હતો, અને પછી એમાં મારા બંને હાથ અને પગ કપાઈ ગયો. અને પછી મહેસાણા હું 9-10 વર્ષ ભણ્યો. અને કહેવાય ને કે મને એક જુસ્સો જ અલગ હતો, મારી મહેનત અલગ હતી, બધાથી અલગ એમ. અને હું મહેનત પણ બહુ કરતો. કોઈ વસ્તુ મને એમ કહી જાય ને કે તારેથી આ નહીં થાય, ચેલેન્જ મને કોઈક એવી ચેલેન્જ દઈ જાય ને કે આ તારેથી નહીં થાય, કોઈક આંગળી સીંધી જાય ને, એટલે કદાચ એની વાંહે હું રાત દી બગાડી નાખું, પણ એ વસ્તુ હું શીખીને રહું, એવી મારામાં હિંમત હતી પહેલેથી. એટલે અત્યારે મારી માટે કોઈ કામ એવું નથી અશક્ય કે. વિશુભાઈ, આ ઘટના બની ત્યારે તમારી ઉંમર કેટલા વર્ષની હશે? તમે જે કીધું ઘટના બની, મને 2012માં શોટ લાગ્યો એટલે મારી ઉંમર 9 વર્ષની હતી. 9 વર્ષની ઉંમરે તમે આ જે આપના અંગો, કિંમતી અવયવો ગુમાવ્યા, અને એ સમય જ્યારે તમે કીધું એ સમય ખૂબ દુઃખની વેળા હોય, કારણ કે પરિવારમાં, અને એ સમયનું થોડું મને આમ આપણા દર્શક મિત્રો જોઈ રહ્યા તમારો પરિચય, કે કેવા લોકો મેણા ટોણા મારતા હોય, કે શું પરિસ્થિતિ હોય, ત્યારે શું સ્થિતિ ઊભી થઈ હોય. જ્યારે 2012માં મને કરંટ લાગ્યો, જ્યારે મારું આખું શરીર બળી ગયું હતું, ત્યાં અડધા મારા ઘરના લોકો હતા, થોડાક લોકો બહાર હતા.
પણ કહેવાય ને કે જેના ઘરના જે લોકોએ જોયો તો મારા બા હતા, મારા મામા હતા, તો જેના કઠણ હતા બધા મારા ઘરના, તોય છતાં આંખમાંથી આંસુ નીકળી ગયા હતા ભાઈ આવી પરિસ્થિતિ એમ. અને એક કહેવાય ને અમારા પરિવારમાં આવો કિસ્સો બન્યો કે બધાનો હું એકને એક ભાણો હતો પહેલાં, તો બધાને મન ડગી ગયા હતા એમ કે શું થાય છે શું નહીં, આવો છોકરો હવે શું કરી શકશે. પણ મારા ઘરના એવા પહેલેથી કઠણ હતા કે મારી સામું ક્યારેય નથી રોયા. પણ જો કહેવાય ને કે મને આમ ગમે ત્યારે જોશો જ આપ્યો હોય. દુઃખ તમને નથી બતાવ્યું પડદા પાછળ? હા, પડદા પાછળ. એ પડદા પાછળ રોયા હોય પણ મારી હમું નથી રોયા ક્યારે. મને તો પહેલેથી ને જેમ કે તારે કરવાનું છે અને તારેથી થાય છે રેડી, તારેથી ન થાય એવું બને નહીં. પણ ત્યારે કંઈક એવો કિસ્સો હતો કે આગળ જતાં શું થાય છે એમ. હવે સ્વાભાવિક વસ્તુ એ માણસે તો એ વિચાર તો આવે જ. અને ઘણા લોકો સામાન્ય ફ્રેક્ચર થયું હોય તો અત્યારે વિચારે છે કે હવે આ પગ એવી રીતે કામ નહીં આપે, તો પછી ઘરના લોકો વિચારતા કે જે થયું હોય. પણ ઘણા લોકો હોય આપણા વિરોધી હોય કે આપણા ગામના લોકો હોય, બહારના હોય, તો કહેતા હતા કે ભાઈ આ છોકરો હવે શું તમારે કામનો એમ. ત્યાં મારા ઘરવાળાએ કીધું હતું કે ભૂલવું પડાય ભટકી જવાય પણ ભાગી ન જવાય, કે ભૂલવું પડાય ભટકી જવાય પણ ભાગી ન જવાય. અને ચતુરભાઈ, આ જિંદગી છે, એકાદ કિસ્સો બગડે એમાં કઈ મરી ન જવાય. સાચી વાત છે. હા, અને જિંદગી સંઘર્ષ સામે લડવું એનું નામ જ જીવન છે. જો ઉપર ચડાવ ન આવે તો એને સામાન્ય તમારા રોડ ની જેમ હાલવાનું થાય ને તો એનું નામ જિંદગી નથી. એનું નામ જિંદગી. સુખ અને દુઃખ ને સાથે. એટલે જે તમે દુઃખની વેળા જોઈ છે, આજે તો આપણે આનંદની વેળા છે, પરંતુ એ ક્ષણને ન ભૂલવી જોઈએ. એમ કહીએ કે જે સમય આપણે પસાર થયો છે એ ખૂબ કપરી પરિસ્થિતિ. આજે તમે જે આ મહેનત કરી રહ્યા છો, અત્યારે લોકો જોઈ રહ્યા છે રીલ દ્વારા કે બાઇક ચલાવતા હોય, બુલેટ ચલાવતા હોય, 4 વ્હીલ ચલાવતા હોય, ઘોડે સવારી કરતા હોય કે કોઈ પણ ચેલેન્જ એક્સેપ્ટ કરતા હોય, ત્યારે તમે એ લોકોને શું સંદેશો આપો છો? માન લો કે જે શક્ય નથી, ઘણા લોકો 2 હાથ 2 પગ હોવા છતાં બુલેટ નથી ચલાવી શકતા, ઘોડે સવારી નથી કરી શકતા, 4 વ્હીલ નથી ચલાવી શકતા, આવી ઘણી પરિસ્થિતિ છે. આ લોકોને તમે શું સંદેશો આપો? હવે ઘણા લોકો એવા હોય છે ચતુરભાઈ કે લોકોને એક આંગળીમાં કંઈક થોડુંક લાગ્યું હોય ને તો એ પાટો બંધાવીને રખડતા હોય છે. નો ડાઉટ હું કોઈનો વિરોધ નથી કરતો, પણ ઘણા લોકો એવો હોય કે જિંદગીમાં જો નાની એવડી પરીક્ષામાં હારી જાય ને તો એ જિંદગી જીવા ન કહેવાય. તમે કીધું એમ કે જિંદગીમાં સુખ દુઃખ આવે ને તો જ મજા આવે, બાકી તમારે સુખ ને સુખ હોય ને તો તમને જિંદગીને જીવા મજા ન આવે અને એની કિંમત ન હોય. અને એની કિંમત ન હોય. હા, પછી આમાં કેવું છે કે હું ઘણા લોકોને કહું હું બુલેટ ચલાવું કંઈ નવીન વાત નથી, હું બાઇક ચલાવું કંઈ નવીન વાત નથી, પણ મારે આંગળા નથી. તમારે કંઈક થાય તોય તમે હારીને બેસી જાઓ કે હવે આપણે કંઈ નહીં કરીએ કે, તો મારે તો અડધા અંગ નથી, 2 હાથ નથી, 1 પગ નથી. તો હું લોકોને કહેવા માગું છું કે પહેલાં જ મેં કીધું એમ કે ક્યારે હિંમત ન હારવી એમ, કે જો મારે હાથ નથી, 1 પગ નથી, તોય છતાં હું આટલું બધું કરી શકું છું. તો તમે કેમ નાની નાની બાબતોમાં હારી જાઓ? અત્યારે હમણાં ઘણા બધા તમે કિસ્સાઓ સાંભળ્યા છે કે ભાઈ પરીક્ષામાં ફેલ થયા તોય મરી જાય, સુસાઇડ કરી લે છે, અથવા સારી નોકરી ન મળે સુસાઇડ કરી લે છે, સારો ઘર સંસાર પ્રિય પાત્ર ન મળે તોય સુસાઇડ કરે. આવડી મોટી દુનિયા હે ચતુરભાઈ કે કદાચ તમે નોકરીમાં ફેલ થયા તો બીજું કંઈક ઊભું કરો, આમ ઊભું કરો. મેં ઘણા લોકો મારી પાસે એવા પણ જોયા છે કે જેની પાસે અઢળક રૂપિયો છે પણ થોડુંક કંઈક થાય ને તો હિંમત હારી જાય. અને આપણી પાસે કંઈ નથી તમને કહું તોય છતાં આપણે જેને લોકોને કહેવા માગીએ છીએ કે જો મારી પાસે તો એ તો ઠીક હાલો, પણ મારી પાસે 2 હાથ નથી, 1 પગ નથી, એ તો વાંધો નથી. આર્થિક રીતે એવા હતા. હા, એડી કપરી પરિસ્થિતિ. હા, કપરી પરિસ્થિતિ હતી. કોઈ સામે લાંબો હાથ ન કરાય, કોઈ બોલાવે ને એવી પરિસ્થિતિમાંથી ઊભા થયા હોય. અને જો હું કદાચ એટલે થઈ શકતો હોય, કારણ કે જો મારી ઉપર જે વીતી છે ને એ કોઈક બીજા ઉપર વીતે ને તો એ મરી જ જાય. તો હું લોકોને કહેવા માગું જો આવી પરિસ્થિતિમાંથી હું ઊભો થયેલો માણસ હું, તો તમે કેમ નહીં એમ. અને હાલ જે મેં કહ્યું એમ કે વર્તમાન સમયમાં આપણે જોઈએ નાની મોટી નિષ્ફળતા મળે એટલે લોકો સુસાઇડ તરફ જાય છે. ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમ થકી તમે પણ અત્યારે સારી અર્નિંગ પણ કમાઈ રહ્યા છો, સારા મિત્રો છે, સારા ફોલોઅર્સ છે, તો એને શું સંદેશો? સોશિયલ મીડિયાને તમે કઈ રીતે જોવો છો? સોશિયલ મીડિયા આમ ગણો તો બહુ સારું છે એમ, બહુ એટલે એનો યુઝ કરતાં તમને આવડે ને તો અત્યારે તમારો બિઝનેસ એક સાઈડમાં રહી જાય, એટલી પણ કમાણી તમને આપી શકે છે. સોશિયલ મીડિયા વસ્તુ એવી કે જ્યાં મારે શરૂઆત કરી, મારે પહેલાં યુટ્યુબ ચેનલ હતી, એમાં 50,000 સબસ્ક્રાઈબર્સ હતા, તો મારે હેક થઈ જાય એવી મારે 3 ચેનલો હેક થઈ જાય, 2 ઇન્સ્ટાગ્રામ આઈડી હેક થઈ જાય, તોય હું હિંમત નથી હાર્યો. અને પછી મેં લાસ્ટમાં 7મી આઈડી બનાવી. 7મી આઈડીમાં જ્યારે હું ડાન્સ કરતો તો મને એવો વિચાર આવતો કે હું આ ડાન્સ કરું હું મારા મામાને લોકો શું કહેશે, મને લોકો શું કહેશે. પણ મારા મામા એક એવા હતા તને મજા આવી એ કર. પેલા કહેવાય ને કે ઘરનો સપોર્ટ એવો હોય તો જ તમે આગળ વધી શકો ને, ઘરે જેમ કે એ બેહી જા અત્યારે નથી કરવાનું. હું બાઇક ચલાવતો હોય મારા મામાએ ક્યારે એમ નથી કીધું કે તું ભટકાઈ જઈશ, મારું બાઇક ભાંગી નાખીશ, ના હાંક તમ તારે મુંજામાં અમે બેઠા એ. તો
તો ઘરેથી ને એવો કંઈક સપોર્ટ હોવો જોઈએ. આજના પરિવારના લોકોને હું કહું છું કે થોડુંક આમથી પડી જાય તો મારો ચિંટુ પડી ગયો લો, આમ નો હાલે. નાની ઓલી ભૂલને વધતા હોય છે. હા, તો હું એવું કહેવા માંગુ છું કે આજનો પરિવાર પણ એવો હોવો જોઈએ કે અમુકનું ધગસ દેવું જોઈએ. જેને જે કામમાં રસ હોય એ કામમાં તમે જાઓ અને એ જ કામમાં તમે સક્સેસ થાય છો. મેં સોશિયલ મીડિયાને બહુ લાઈન જાણી, મેં ટેકનિકલ બાબતે બહુ જાણ્યું, મેં વિડીયો બનાવ્યા, મને ઘણું થતું કે ગામને શું કહેશે, પણ મેં બધું સાઈડમાં મૂકીને મેં મારી મહેનત ઉપર ફોકસ કર્યું. અને આજે તમે જોઈ શકતા હશો કે મારે વિશ્વમાં મને લોકો ઓળખે, બીજા દેશના લોકો પણ મને ઓળખે છે, ગુજરાતના ઓળખે, ઇન્ડિયાના ઓળખે. તો મને અત્યારે 30 લાખ પબ્લિક ઓળખી રહ્યું છે અને મારો ટાર્ગેટ 10 મિલિયન લગીનનો જવાનો છે. આગળ જવું તો કંઈ વાંધો નથી, પણ 10 મિલિયને હું પહોંચીને રહીશ. અમારી એવી શુભકામના કે તમે 10 ને પણ 100 મિલિયન સુધી પહોંચો. પરંતુ ખાસ તમારા ઉપર 2 મામાની દયા છે. એક તો મામા તમારી બાજુમાં બેઠા છે અને બીજા મામાના અદ્રશ્ય તમારા ઉપર હાથ છે. ઈ મામાને આ મામાને કઈ રીતે તમારા ઉપર મેર છે એ થોડુંક વિચારીએ આપણે. હા, એમાં એવું હતું કે જ્યારે બહુ મને કુળદેવીની એમાં ખબર ન પડે. હંમેશા પહેલાં અમે અમારી માને આગળ રાખીએ ત્યારે કે અમારી માં કુળદેવી, કોઈ પણ કામ કરતા હોય તો એમને આગળ રાખીએ. પણ પછી એવું એક ધર્મ હોય કે જે આપણે આસ્થા હોય કે ના મામાદેવ છે. અને મને બહુ પહેલાંથી મામાદેવ પ્રત્યે પ્રેમ હતો. જ્યારે હું નાનો હતો ત્યાં મને મામાદેવ પ્રત્યે આસ્થા હતી. તો મામાદેવ જ કરતો હતો ગમે ત્યારે. તો એક આસ્થાના વિશ્વાસે મને એક ભક્તિ એમ મામાની ચડી એમ, સમજ્યા? તો એક મને ગમે છે તો ગમે છે. અને મામાને આપણા ઉપર 4 હાથ છે ને, 2 મામા. બીજી એક વાત કરીએ હવે, આપણા લગ્ન ઉપર પાછા હોય જઈએ. આ તો બહુ જાણ્યું. લગ્નમાં જ્યારે જીવન સાથીની પસંદગીની કે જો કોઈ પણ પડ આવતી હોય ને ત્યારે લોકો બહુ જોતા હોય. અને આપ પણ જાણો છો કે આપણે દીકરા દીકરીના લગ્ન કરવા હોય ત્યારે પણ જોતા હોય છે. અને આ ક્ષણમાં તમે જ્યારે આ લગ્ન કરવા જઈ રહ્યા છો ત્યારે થોડો એમનો પણ પરિચય આપો. ચતુરભાઈ, પહેલા તો ગુડ ક્વેશ્ચન હે. કારણ કે આજની જનરેશનની લોકોને હું એવું કહેવા માંગુ, આજની છોકરીઓ કે તમે ખુદ છો તો મારા જેવો છોકરો હોય એટલે થોડોક અચકાય. કોઈ પણ વ્યક્તિ અચકાય. અરે સામાન્ય ખોટકાર પણ હોય ને આંગળીમાં, નખમાં, તો એ લોકો કે ખોટ કાઢે કે આ ખોટ છે, કે આને 2 હાથ નથી, 1 પગ નથી, તો આને મને નથી ગમતો કે આમ કે તેમ. પણ છોકરાને કહું કે આપણામાં એટલું હોવું જોઈએ કે આપણે ખુદ ઊભું કરી શકવા જોઈએ. અને સામેવાળા પાત્રને એવું થવું જોઈએ કે આપણને બધું પૂરું કરી દેશે એમ. અને સામેવાળું વ્યક્તિને હંમેશા આજની છોકરીઓને કહેવા માગું કે એને હાથ ન હોય, પગ ન હોય, કંઈક ખોટ ખાપણ હોય તો એને ક્યારેય નબળો ન સમજવો. કારણ કે હાજા કરતાં 10 ગણો આગળ હોય. તમે જોયું કે આજ હાજા લોકો મારી પાસે પાસા પડે, હું ગેરંટી મારી શકું. કારણ કે મારા અક્ષર પણ એવા થાય કે હું હાજાને પાસા પડી શકું. મારા જેવો અત્યારે બાઇકે કોઈ ન ચલાવી શકે, ગાડી ન ચલાવી શકે, ઘોડેસવારી કરો છો, ઘોડાનો. અને સોશિયલ મીડિયામાં દર્શક મિત્રો આટલા બધા તમે જોઈ રહ્યા છો, તેમ છતાં પણ વિશુભાઈ તમને એક છેલ્લો સવાલ આપણે એ પણ પૂછીએ કે લગ્નની જ્યારે પણ આ બધા હવે પછીની વિધિમાં તમે લગ્નની વિધિમાં એમાં અમે તમને ડિસ્ટર્બ કરી રહ્યા છીએ, તો તેમ છતાં પણ આ પરિસ્થિતિને આ પરિવાર એકવાર તમે કીધું કે મેં દુઃખ એ પણ જોયું છે અને આજની ઘડી સુખની પણ આપણે વિતાવી, એના વચ્ચેનો ભેદભાવ કઈ રીતે તમે જોવો છો? માન લો કે બીજા ઘણા બધા આપણા મિત્રો હોય જે નાની એવી ભૂલના કારણે તમે કીધું એમ સુસાઇડ તરફ જતા હોય છે, એને બેયને તફાવતની રીતે કઈ રીતે જોવો છો? માણસને ક્યારેક ખીચામાં 10ની નોટ પણ મોટી લાગતી હોય છે અને ક્યારેક લાખ રૂપિયાનો ડોટો નાનો લાગતો હોય છે. આ તમે બે જોયું છે એટલે કહું. હવે આમાં કેવું હોય કે ચતુરભાઈ, આપણી પાસે કંઈક હોય ને તો ક્યારેય મોરું નથી મૂક્યું. કારણ કે હતું ના નહોતું જ્યારે ત્યારે ગીચામાં 10 રૂપિયા પડ્યા હોય ને તો એમ થાય કે ના 10 રૂપિયા તો પડ્યા છે ને ગીચામાં એમ. તો તફાવતમાં એવું હોય કે જ્યારે એવા સમયની પરિસ્થિતિમાં એવું માણતા જાવ કે ભાઈ 10ની નોટમાં રૂપિયાનો ખર્ચો થતો હોય તો બેનો નથી કરવો એવું થાય, અને અત્યારે હે તો એમ થાય કે ના પડ્યા છે એમ ગીચામાં. તો તફાવતમાં એવું હોય કે જેવી પરિસ્થિતિ એવો હાલ્યા કરી. આગામી દિવસમાં તમારું સપનું તો તમે કહ્યું, પરંતુ તમારા જેવા દર્શક મિત્રોને, ટીમને તમે શું સંદેશો મોકલવા માંગો છો? બસ બધા લોકોને એવું જ કહું કે જિંદગીમાં ક્યારે હિંમત ન હારતા. તમે મારી આખી કહાની જાણી, મારી આખી સ્ટોરી જાણી. જોકે મારી હારે જે થયું છે અને ઘણી બધી મેં દુઃખ વેઠ્યું છે, એવું તમારા જીવનમાં તો નહીં હોય કદાચ, અને બની શકે હોય, પણ તો એને કહેવાય ને કે હું પહેલાં જ બોલ્યો કે ડર કર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલે કે કભી હાર નહીં હોતી. તો એવી કોશિશ કરો કે તમે એ રસ્તામાંથી નીકળો અને બહુ આગળ વધો. જય હિન્દ, જય ભારત. વિશુભાઈ,
મામા છે એટલે આપણો પરિચય પણ મેળવી લઈએ. પરિવારમાં કોણ કોણ છે? આ ભાઈના બી લગ્ન છે હા. અને પરિવારનો આખો પરિચય એક આપી દો. મારા ફેમિલીની વાત કરું તો એક હું, મારા મમ્મી અને મારા બેન. હા. પછી હું મામા સાથે કે મામા હે, મારા મામી હે, પછી મામાના છોકરા એટલે મારો ભાઈ હે, એનો ભાઈ હે, અમે 3 બહેનું હે. પછી મારા બા હે, મારા નાના મામા હે, મારા એમના મામી, પછી એમના 2 છોકરા હે, બધે સાથે. એટલે મામા આમ તો મેં કહ્યું મોસાળમાં તમને 4 હાથ તમારા ઉપર છે ફૂલ અને એના થકી જ તમે આજે આ જે કંઈ છો એનો શ્રેય તમારા પરિવાર ઉપર દો છો કે ભાઈ પરિવારે આટલી હિંમત ન આપી હોત તો ઘણા બધા આપણે જોઈએ છે કિસ્સાઓ એના ભોગ બનતા હોય છે. પરંતુ આ હતા મિત્રો, દર્શક મિત્રો, ખૂબ પ્રેરણા મળ્યા. આમ જોઈએ તો હોશ અને જેમનો જુસ્સો અને જેમના નિર્મળતા પણ એવી જ છે કે જેથી લોકોને એક સંદેશો પૂરો પાડે. મિત્રો, આ ઇન્ટરવ્યૂનો હેતુ જ એ છે કે વર્તમાન સમયમાં લોકો સુસાઇડ તરફ વધી રહ્યા છે, એને પોઝિટિવ મેસેજ કઈ રીતે થાય. નાની એવી જોબ, નાની એવી નોકરી, નાનું એવું રિઝલ્ટ, અભ્યાસમાં પણ રિઝલ્ટ ન મળે તો લોકો સુસાઇડ તરફ જતા હોય છે. અને આ સુસાઇડ તરફ ન જોવા માટે કોઈ પણ તમારા પરિવારમાં મુશ્કેલી આવે તો એને કઈ રીતે જોવી એ વિશુભાઈ આગળથી આપણે સાંભળી. તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. વિશાલભાઈ, તમને પણ લગ્નની ખૂબ ખૂબ શુભકામના. તમારા પરિવારને પણ આવનારા દિવસોમાં સુખમય, શાંતિમય લગ્ન જીવન રહે એવી અમારા આશીર્વાદ બંને ભાઈઓને ખૂબ ખૂબ શુભકામના. આભાર દર્શક મિત્રો.